ન્યૂટનની ગતિના ત્રીજા નિયમની આપણે ચર્ચા કરી. હવે આપણે વાત કરીશું વેગમાન સંરક્ષણના નિયમની. જોઈએ વેગમાન સંરક્ષણનો નિયમ. વેગમાન સંરક્ષણનો નિયમ 3 માર્ક્સના પ્રશ્ન માટે અગત્યનો પ્રશ્ન થઈ જાય દોસ્તો. પ્રશ્ન આપી દેશે આપણને વેગમાન સંરક્ષણનો નિયમ સમજાવો. તો વેગમાન સંરક્ષણના નિયમને સમજવા માટે આપણે પહેલા એક પરિસ્થિતિને સમજીએ કે ભાઈ ન્યૂટનની ગતિનો જે ત્રીજો નિયમ છે એ આપણને વેગમાન સંરક્ષણના નિયમ તરફ લઈ જાય છે. ખાસ યાદ રાખવું, આ ન્યૂટનની ગતિનો બીજો અને ત્રીજો નિયમ જે કઈ તરફ લઈ જશે આપણને વેગમાન સંરક્ષણ તરફ. બરાબર. ચાલો વેગમાન સંરક્ષણના નિયમ તરફ આપણને દોરી જાય છે. હવે આપણે એને ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. તો દાખલા તરીકે કોઈ બંદૂક છે, આ બંદૂકમાંથી છૂટેલી ગોળી છૂટશે એટલે ગોળી કઈ તરફ જાય? આગળની બાજુએ જશે. તો બંદૂક કઈ તરફ આવશે? પાછળની બાજુએ. તો આપણે એમ વિચારી શકીએ કે ભાઈ ધારો કે બંદૂકમાંથી બુલેટ છોડવામાં આવે ત્યારે બુલેટ પર લાગતું બળ એ F જેટલું છે. જો બુલેટ ઉપર બળ આપણે F લઈએ તો એની ઓપોઝિટ ડાયરેક્શનમાં બંદૂક પર બળ લાગશે અને બંદૂક પર લાગતું જે બળ છે એ આપણે કેટલું ગણીએ? -F જેટલું છે. હવે બુલેટ છે સમજો એ આગળની દિશામાં ગતિ કરે છે અને બંદૂક જે જાય છે એ પાછળની દિશામાં ગતિ કરે છે. તો આવી પરિસ્થિતિમાં એ બંનેના વેગમાનમાં થતો ફેરફાર આપણે ધ્યાનમાં લઈએ. બરાબર છે, વેગમાનમાં થતો ફેરફાર. ચલો વેગમાનમાં થતો ફેરફાર લઈએ તો માની લો કે આપણે બુલેટ જે છે એના ઉપર F જેટલું બળ લાગે છે, તો એના વેગમાનમાં થતો ફેરફાર લે બુલેટના વેગમાનમાં થતો ફેરફાર ઇઝ ઇક્વલ ટુ ન્યૂટનની ગતિનો બીજો નિયમ તમે લેશો તો F બરાબર ડેલ્ટા P બાય ડેલ્ટા T છે. તો એના પ્રમાણે F ઇન્ટુ ડેલ્ટા T થશે. એ જ કન્ડિશનમાં બંદૂક માટે લઈએ તો બંદૂકના વેગમાનમાં થતો ફેરફાર એના કરતા ઉલટો લઈ શકે -F ડેલ્ટા T જેટલો છે. હવે અહીંયા તમે ધ્યાનમાં લેવા જાઓ દોસ્તો, આપણે એનું પરિણામી વેગમાન પણ વિચારીએ અને બુલેટનું વેગમાન પણ વિચારીએ. તો બુલેટનું જે વેગમાન છે એ વેગમાન એને આપણે PB કહીએ અને બંદૂકનું જે વેગમાન છે, બરાબર, બંદૂકનું વેગમાન એને આપણે ગન એટલે PG કહી દઈએ. તો ઉપરના બંને સૂત્ર પ્રમાણે તમે વિચારશો તો આ રીતે લખી શકાય PB ઇઝ ઇક્વલ ટુ -PG. એક ધન દિશામાં છે તે કઈ દિશામાં આવશે? ઋણ દિશામાં આવશે. પણ તમે PG ને પેલી બાજુ લઈ લેશો તો આના પરથી આપણે આ પણ લખી શકીએ કે PB પ્લસ PG ઇઝ ઇક્વલ ટુ 0. PB પ્લસ PG ઇઝ ઇક્વલ ટુ 0. તો આનો મતલબ શું થઈ ગયો કે તંત્ર જે છે આ બંને દ્વારા બનતું તંત્ર, આ તંત્રનું કુલ વેગમાન એ કેવું હશે? અચળ. બરાબર, તંત્રનું કુલ વેગમાન કેવું હોય છે? અચળ હોય છે. ચલો એ રીતે પણ સમજી શકીએ. હજુ આપણે થોડુંક અલગથી વિચારવું છે. માની લો કે વેગમાન સંરક્ષણનો નિયમ શું કહે છે? તો વેગમાન સંરક્ષણનો નિયમ આના પરથી એવું કહી શકીએ આપણે કે અલગ કરેલા તંત્રનું
કુલ વેગમાન એ હંમેશા કેવું હોય છે? અચળ હોય છે. જ્યાં લખ્યું છે આપણે તંત્રનું કુલ વેગમાન અચળ હોય, એમાં ખાલી એક શબ્દ ઉમેરી દઈએ, અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન કેવું હોય? અચળ હોય. તો અલગ કરેલું તંત્ર એટલે કેવું તંત્ર? તો કે અલગ કરેલું તંત્ર એટલે એવું જેના ઉપર બહારના પરિબળોની કોઈ અસર ન થતી હોય. તો એવું જે તંત્ર છે એ તંત્ર એનું કુલ વેગમાન કેવું હશે? અચળ હશે. ક્લિયર છે? હવે આપણે બે ઉદાહરણ દ્વારા લઈએ. ધારી લો કે આપણી પાસે બે પદાર્થ છે, પદાર્થ A અને પદાર્થ B. આ બે પદાર્થ માટે વિચારીએ તો અથડામણ પહેલા પદાર્થ A નું વેગમાન એને હું કહી દઉં PA અને પદાર્થ B નું જે વેગમાન છે આ વેગમાનને આપણે કહી દઈએ PB. ચાલો હવે અથડામણ બાદની વાત કરીએ તો અથડામણ બાદ પદાર્થ A નું જે વેગમાન છે એને હું કહી દઉં PA ડેશ અને પદાર્થ B નું વેગમાન એને આપણે કહી દઈએ PB ડેશ. તો ધારી લો કે પદાર્થ B વડે પદાર્થ A પર કંઈક બળ લાગે છે અને એને અનુસરીને આપણે વેગમાન સંરક્ષણ માટે વિચારવું છે, ન્યૂટનની ગતિનો બીજો નિયમ પણ વિચારવું છે. તો આ રીતે લખી શકીએ. પહેલા તો ન્યૂટનની ગતિના બીજા નિયમ અનુસાર ચાલીએ આપણે. ચાલો બીજો નિયમ શું હતો? F બરાબર ડેલ્ટા P બાય ડેલ્ટા T હતું. તો અહીંયા હું લઈ F AB ઇઝ ઇક્વલ ટુ, આનો મતલબ શું થયો? B વડે A પર લાગતું બળ, જેના ઉપર બળ લાગે છે એના જ વેગમાનનો ફેરફાર તમારે ધ્યાનમાં લેવાનો છે. તો અહીંયા લખાશે ને PA ડેશ માઇનસ PA અપોન T, અથવા ડેલ્ટા T પણ લઈ શકો છો. આ ડેલ્ટા T ને આપણે ઉપર લઈ લઈએ અથવા એઝ ઇટ ઇઝ રહેવા દો, કોઈ વાંધો નથી. ચલો FBA બરાબર A વડે B પર લાગતું બળ છે તો B ના વેગમાનમાં લે PB ડેશ માઇનસ PB અપોન ડેલ્ટા T. PB ડેશ માઇનસ PB અપોન ડેલ્ટા T. ચાલો હવે આ પરિસ્થિતિને આપણે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ સાથે કમ્પેર કરાવીએ. ત્રીજા નિયમ સાથે. ચાલો ત્રીજો નિયમ શું કહે છે? આઘાત અને પ્રત્યાઘાત. તો FAB ઇઝ ઇક્વલ ટુ માઇનસ FBA. બંનેની વેલ્યુ આપણી પાસે છે, અહીંયા એડ કરી દો. તો PA ડેશ માઇનસ PA અપોન ડેલ્ટા T બરાબર PB ડેશ માઇનસ PB અપોન ડેલ્ટા T. ડેલ્ટા T કેન્સલ થઈ જશે તો વધે છે આપણી પાસે PA ડેશ માઇનસ PA ઇઝ ઇક્વલ ટુ PB ડેશ માઇનસ PB. ચાલો ડેશ વાળાને એક બાજુ લઈ લે તો PA ડેશ પ્લસ PB ડેશ બરાબર PA પ્લસ PB. તો આ શું છે દોસ્તો? PA ડેશ અને PB ડેશ. તો એ તો આપણને ખબર છે ક્યારનું છે ભાઈ? અથડામણ બાદનું છે. PA પ્લસ PB, PA અને PB એ ક્યારનું છે? અથડામણ પહેલાનું છે. તો આના ઉપરથી આપણે એવું લખી શકીએ ને ભાઈ, અથડામણ બાદનું કુલ વેગમાન ઇઝ ઇક્વલ ટુ અથડામણ પહેલાનું કુલ વેગમાન. અથડામણ બાદ અને અથડામણ પહેલા બંનેના વેગમાન કેવા રહેશે? સમાન. આ ખૂબ મહત્વની બાબત છે. અથડામણ પછીનું અને અથડામણ પહેલાનું જે વેગમાન છે એ કેવું હોવું જોઈએ? સમાન હોવું જોઈએ અથવા અચળ હોવું જોઈએ, જે વેગમાન સંરક્ષણનો નિયમ આપણને સૂચવે છે. એટલે આ સિમ્પલ થયું દોસ્તો આપણું વેગમાન સંરક્ષણનો નિયમ. ચાલો હવે નેક્સ્ટ થિયરીને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. નેક્સ્ટ થિયરી જે આપણી પાસે છે એ છે કણનું સંતુલન. કણનું
સંતુલન. ચાલો પહેલા એવું વિચારો, ધારી લો કે કોઈ પદાર્થ છે તમારી પાસે, આ પદાર્થ એના ઉપર કોઈ બળ લાગતું નથી, તો એ પદાર્થ કેવો હશે? સ્થિર હશે. પદાર્થ પર કોઈ બળ લાગતું નથી તો પદાર્થ કેવો છે? સ્થિર છે. એટલે પહેલી કન્ડિશનમાં આપણે એ વિચારીએ કે ભાઈ પદાર્થ પર કોઈ પણ બળ લાગતું નથી, તો એનો મતલબ થયો પદાર્થ કેવો છે ભાઈ? સ્થિર છે. પણ ધારો કે આપણે એ પરિસ્થિતિને વિચારીએ અને એ પરિસ્થિતિ મુજબ હું એમ કહું, ધારો કે પદાર્થ પર કોઈ એક બળ લાગે છે, ચાલો એક જ બળ. નેક્સ્ટ પોઝિશનમાં આપણે એમ વિચારીએ પદાર્થ પર એક બળ લાગે છે. જો કોઈ પણ પદાર્થ પર એક જ બળ લાગતું હોય ને તો એ પદાર્થ હંમેશા પ્રવેગિત ગતિ કરે. કેવી ગતિ કરે? પ્રવેગી. એના વેગમાં સતત શું થાય? વધારો થાય. એનો વેગ વધશે એટલે એનો પ્રવેગ પણ શું થશે? વધશે. એક જ બળ લાગે છે એટલે. પણ હવે વિચારો કે પદાર્થ પર બે બળ લાગતા હોય તો? પદાર્થ પર બે બળ લાગે તો તેના પરનું પરિણામી બળ શૂન્ય થઈ શકે. શૂન્ય થઈ શકે છે. ક્યારે શૂન્ય થાય? માનો કે આ એક પદાર્થ છે, એક બળ આ ડાયરેક્શનમાં લાગે છે, એક બળ એના કરતા અપોઝિટ ડાયરેક્શનમાં લાગે છે, બરાબર? એફ અને એફ આ પોઝિટિવ ગણાશું ને આને કેવું ગણશું? નેગેટિવ ગણશો. તો એની જે અસર છે એ અસર શું થઈ જશે? નાબૂદ થઈ જશે. તો એનો મતલબ એવો થયો કે પદાર્થ પર લાગતા બંને બળોના મૂલ્ય સમાન. આ F1 એનું મૂલ્ય લીધું ઇઝ ઇક્વલ ટુ મોડ F2 કહી શકાય. મૂલ્ય સમાન પણ દિશા કેવી? પરસ્પર વિરુદ્ધ. એટલે આગળ શું મૂકીશું? અહીંયા માઇનસ લેશો એટલે F1 પ્લસ F2 ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? 0 લખી શકાય. બે બળ લાગે છે, એક ધારો કે ધન દિશામાં છે તો બીજું ઋણ દિશામાં છે, એટલે મૂલ્ય સમાન પણ દિશા કેવી? પરસ્પર વિરુદ્ધ હોય તો અસર શું કરી દેશે? નાબૂદ કરશે. એટલે F1 પ્લસ F2 ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ શકે? શૂન્ય થઈ શકે. હવે વિચારો કે ત્રણ બળ લાગતા હોય તો? પણ એ પહેલા ધારો કે આ કન્ડિશન થાય છે કે બંને બળોના મૂલ્ય સમાન છે અને દિશા વિરુદ્ધ છે, તો તેઓ એકબીજાની અસરને શું કરશે? નાબૂદ કરશે. અસર નાબૂદ થાય એટલે કણ તમારો જે છે એ સંતુલન અવસ્થામાં છે, સંતુલન સ્થિતિમાં છે તેમ આપણે ગણી શકીએ. હવે વિચારીએ કે કેટલા બળ લાગે? ત્રણ બળ. ત્રણ બળો લાગે. જો ત્રણ બળ લાગે તો શું? ચાલો ત્રણ બળ લાગતા હોય તો તમારી પાસે એક કન્ડિશનમાં સપોઝ કે એક બળ અહીંયા લાગે છે, બીજું બળ અહીંયા લાગે છે, આને આપણે કહીએ F1, આ F2. તો એનું પરિણામી બળ આપણને કેટલું મળે? F1 પ્લસ F2 મળે. તો તમારી પાસે સપોઝ કે ત્રણ બળ લાગતા આ રીતે F1 પ્લસ F2 પ્લસ F3, તો ત્રણેયનો સરવાળો કેટલો થવો જોઈએ? શૂન્ય. હવે આ બંને આપણે પેલી બાજુ લઈ લઈએ તો F3 ઇઝ ઇક્વલ ટુ માઇનસ F1 પ્લસ F2 થવું જોઈએ, તો તમારો કણ સંતુલન અવસ્થામાં રહી શકે. તો અત્યારે આપણું આ જે પરિણામ છે એ પરિણામી બળ એના કરતા અપોઝિટ દિશામાં જો આપણે F3 ને ધ્યાનમાં લઈએ, F3 બરાબર શું? તો કે માઇનસ F1 પ્લસ F2. આપણો સદિશ પરિણામી ઉપર જાય છે પણ આપણે વિચારીએ છીએ કઈ તરફ? નીચેની તરફ. તો આપણે એમ કહી શકીએ કે પરિણામી બળ છે કેટલું થઈ શકે? શૂન્ય થઈ શકે. એટલે ત્રણ સદિશ ત્રણ બળ લાગતા હોય ને તો પણ એનું પરિણામી બળ આપણે કેટલું વિચારી શકીએ? શૂન્ય વિચારી શકીએ. અને જો ત્રિપરિમાણમાં બળો લાગતા હોય, કેટલા પરિમાણમાં? ત્રિપરિમાણમાં. તો ત્રિપરિમાણમાં એના શું વિચારવા પડે? ઘટકો. ઘટકો લેશું એટલે F1x પ્લસ F2x પ્લસ F3x ઇઝ ઇક્વલ ટુ 0 થાય, અથવા F1y પ્લસ F2y પ્લસ F3y ઇઝ ઇક્વલ ટુ પણ 0 કરી શકાય. F1z પ્લસ F2z પ્લસ F3z ઇઝ ઇક્વલ ટુ પણ કેટલા થશે? શૂન્ય થઈ જશે. બરાબર છે? એટલે આ ત્રણ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ
અને આપણે વિચારી શકીએ કે એના પરનું પરિણામી બળ શૂન્ય થાય છે. પરિણામી બળ શૂન્ય થાય છે એટલે પદાર્થ અથવા કણ એ સંતુલન અવસ્થામાં રહેલો છે તેમ ગણી શકાય. ચાલો હવે નેક્સ્ટ આપણે ચર્ચા કરીશું યંત્રશાસ્ત્રની અંદર લાગતા જે સામાન્ય બળો છે એમના ઉપર આપણે ચર્ચા કરવી છે. તો નોર્મલી આપણે વિચારીએ યંત્રશાસ્ત્ર માં લાગતા સામાન્ય બળો જે આપણે રોજિંદા જીવનમાં કહી શકીએ કે રોજિંદા જીવનમાં આ પ્રકારના બળો આપણે કંઈક ને કંઈક રીતે જોવા મળતા હોય એવા બળો. એમાં કયા કયા બળોનો સમાવેશ થશે એમની વાત કરતા જઈએ આપણે. તો એમની અંદર આપણે ચર્ચા કરીશું. એમાં પહેલી વાત આવશે ગુરુત્વ બળ. દરેક જગ્યાએ આપણને ખબર છે પૃથ્વીની સપાટી હોય કે બીજી કોઈ પણ વસ્તુ હોય બરાબર, દરેકે દરેક પદાર્થ ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે બરાબર. એટલે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એ અત્ર તત્ર અને સર્વત્ર બધી જ જગ્યા ઉપર લાગે છે. બીજું બળ આવશે દોસ્તો સંપર્ક બળ. સંપર્ક બળ, જો ગુરુત્વીય બળ છે ને એ કોઈ પણ પ્રકારના સંપર્ક વગર લાગશે. ગુરુત્વીય બળ છે ને એની પોતાનું ક્ષેત્ર છે અને પોતાના ક્ષેત્રની અસરના કારણે આ પ્રકારનું બળ ઉત્પન્ન થાય છે. જ્યારે સંપર્ક બળની અંદર પદાર્થ સાથે સંપર્ક થવો એ ખૂબ જ જરૂરી છે. ચેપ્ટરની શરૂઆતમાં આપણે આ બાબતોનો અભ્યાસ કરેલો છે. કોઈ પણ પદાર્થ છે એ ધારો કે ટેબલ ઉપર પડેલો છે તો ટેબલ અને પદાર્થ વચ્ચે સંપર્ક છે. સાયકલને તમે બ્રેક લગાવો છો તો સાયકલની જે રિંગ આવે એ રિંગ અને રબરના ડટ્ટા એની વચ્ચેનો સંપર્ક છે. સંપર્ક થશે તો એના ઉપર શું લાગશે? બળ લાગશે. તો હવે આ જે સંપર્ક બળ લાગે છે એ સંપર્ક બળની અંદર બે વસ્તુ વિચારવાની તમારે. બે વસ્તુમાં એક આવશે સંપર્ક સપાટીને લંબ ઘટક. આ જે લંબ ઘટક મળે ને એને કહીશું આપણે લંબ ક્રિયા બળ. જ્યારે સંપર્ક સપાટીને સમાંતર ઘટક જે આવશે એને આપણે નામ આપીશું ઘર્ષણ. દાખલા તરીકે આ સપાટી છે, અહીંયા કોઈ બ્લોક પડેલો છે તો આ જે બ્લોક છે એનો લંબ ઘટક, સપાટીને લંબ ઘટક છે, આને શું કીધું? લંબ ક્રિયા બળ. બરાબર છે. અને સમાંતર જે ઘટક અહીંયા લાગતો હશે આ ઘટક એને શું હોય? ઘર્ષણ બળ F. એટલે બીજું બળ થયું તમારી પાસે સંપર્ક બળ. ત્રીજું બળ આપણે લઈએ તરલ પદાર્થ માટે. આ તરલ પદાર્થ જે છે એને જ્યારે તમે પાણીમાં ડુબાડો છો બરાબર, પાણીમાં ડુબાડવામાં આવે, પાણીમાં તમે પદાર્થને નાખશો એટલે પરિસ્થિતિ શું થશે તમને ખબર છે? પાણી એ પદાર્થને ઉપર તરફ ધક્કો મારતું એવું એક બીજું બળ આપે. એ જે બળ છે એને કહેવાય ઉત્પ્લાવક બળ. કયું બળ? ઉત્પ્લાવક બળ. અને હજુ બી એક બળ આવશે શાંતા બળ. સોરી, હજુ પણ જે બીજું બળ છે એ બળ છે આપણું કયું? શાંતા બળ. શાંતા બળ ક્યાં લાગશે? કે કોઈ ઘટ્ટ પ્રવાહી છે અને એક ઘટ્ટ પ્રવાહીની અંદર તમે કોઈ પદાર્થને દાખલ કરો છો તો એની ઉપર જે બળ લાગે છે એ કયું બળ છે? શાંતા બળ છે. એટલે ઉત્પ્લાવક બળ, શાંતા બળ. બરાબર. ત્યાર પછી જો વાત કરવા જઈએ તો આ ઉત્પ્લાવક બળ જે છે એને આપણે ચોથું બળ ગણીએ, શાંતા બળને આપણે પાંચમું બળ ગણીએ. છઠ્ઠું બળ છે પુનઃસ્થાપક બળ. પુનઃસ્થાપક બળ. પુનઃસ્થાપક બળ ક્યારે લાગે? સ્પ્રિંગ છે, તમે એને ખેંચીને છોડ દો તો એ પોતે પાછો પોતાનો મૂળ સ્થાન ઉપર આવવાનો શું કરે? પ્રયત્ન કરે. જો એ પાછો પોતાના મૂળ સ્થાન ઉપર આવવાનો પ્રયત્ન કરે એટલે કયું બળ લાગે? પુનઃસ્થાપક બળ. બીજું, ધારો કે તમે દોરી છે એ દોરી સાથે સ્પ્રિંગને પેલા બાંધી દીધી અને એની સાથે ગોળો લટકાવી દીધો. જો ખેંચીને છોડશો મૂળ સ્થિતિ ધારણ કરવાનો પ્રયત્ન કરશે એટલે પુનઃસ્થાપક બળ આવશે. પણ જ્યારે તમે ગોળાને લટકાવો છો ત્યારે સ્પ્રિંગની અંદર તણાવ ઉત્પન્ન થાય એટલે એ જે ઉત્પન્ન થાય એને કહેવાય તણાવ બળ.
બરાબર, એ કયું બળ? તણાવ બળ. પછી ચેપ્ટર નંબર 1 જે શરૂઆતનું ચેપ્ટર છે એમની અંદર બળ આવે છે. કુદરતની અંદર પ્રવર્તતા મુખ્યત્વે 4 બળો છે. એમાં એક વાત કરી દીધી આપણે, ગુરુત્વીય બળની વાત કરી. એક બળ આવશે વિદ્યુત ચુંબકીય બળ. વિદ્યુત ચુંબકીય બળ, બરાબર, વિદ્યુત ચુંબકીય બળ છે. પછી આવશે એક પ્રબળ ન્યુક્લિયર બળ અને એક આવશે નિર્બળ ન્યુક્લિયર બળ. સ્ટ્રોંગ અને વીક, બરાબર. ન્યુક્લિયસ ની અંદર જે કઈ બળ, પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે જે કઈ બળ લાગે છે એમનો સમાવેશ ક્યાં થાય? તો કે પ્રબળ ન્યુક્લિયર બળ તરીકેનો સમાવેશ કરવામાં આવશે. એટલે આટલા બળો જે છે કુદરતની અંદર અસર દર્શાવશે. એમાં પહેલું કયું હતું ભાઈ? ગુરુત્વ બળ. બીજું સંપર્ક બળ. સંપર્ક બળમાં બે વસ્તુ, કે એની સપાટીને લંબ ઘટક આવે તો એને લંબ ક્રિયા બળ કહેવાય, અને સમાંતર ઘટક આવે તો એને શું કહેવાય? ઘર્ષણ બળ. પછી તરલ પદાર્થની અંદર બે પ્રકારના બળ લાગે. ઉત્પ્લાવક બળ, યાદ હોય તો તમને આર્કિમિડીઝ, અને બીજું છે શાંતા બળ. ત્યાર પછી પુનઃસ્થાપક બળ, તણાવ બળ, વિદ્યુત ચુંબકીય બળ, પ્રબળ ન્યુક્લિયર બળ અને નિર્બળ ન્યુક્લિયર બળ. આટલા બળોનો સમાવેશ એમની અંદર કરવામાં આવે છે. એટલે આ યંત્રશાસ્ત્રની અંદર થતા લાગતા જે કઈ સામાન્ય બળો હતા એમની આપણે ચર્ચા કરી છે અહીંયા. ચાલો, તો હવે આપણે વિચારીએ સ્થિત ઘર્ષણ બળ. ઘર્ષણ બળની અંદર પાછો પ્રકાર પડશે. એમાંનો એક પ્રકાર સ્થિત ઘર્ષણ બળ, અને બીજો પ્રકાર જે આવશે એ છે ગતિક ઘર્ષણ બળ. અત્યારે પદાર્થ સ્થિર હશે તો સ્થિર પદાર્થ સાથે આપણે સંકળાયેલી ચર્ચા કરવી છે. જેને અનુલક્ષીને જે બળ લાગે છે એને આપણે કહીશું સ્થિત ઘર્ષણ બળ. પણ જો પદાર્થ ગતિ કરતો હશે તો એના ઉપર જે બળ લાગશે એ આપણા માટે હશે ગતિક ઘર્ષણ બળ. અત્યારે સમજી લો, હું એમ કહું ભાઈ પદાર્થ છે આ, કોઈ પદાર્થ એની સપાટી પર કોઈ એક પદાર્થ પડેલો છે. આ પદાર્થ એના ઉપર આપણે અત્યારે કોઈ બળ આપતા નથી. બળ આપતા નથી એનો મતલબ થઈ ગયો પદાર્થ કેવો છે ભાઈ? સ્થિર છે. હવે તમે એવું વિચારો કે ધારો કે આ પદાર્થને સપાટીને સમાંતર એના ઉપર કોઈ બળ F આપવામાં આવે. જો એના ઉપર બળ F આપવામાં આવે છતાં પણ એ પદાર્થ ખસતો નથી, એનો મતલબ શું થયો? પદાર્થ નથી ખસતો, આપણે તો બળ આપીએ છીએ પણ છતાંય પદાર્થ નથી ખસતો, મતલબ શું થયો? કે એની ગતિનો કંઈક વિરોધ થાય છે અહીંયા. અત્યારે કન્ડિશન એ સમજીએ કે જો બળ F આપવામાં આવે, અને વધારાનું કોઈ બળ એના ઉપર ન લાગતું હોય, ચલો બરાબર, બળ F આપણે આપી દઈએ છીએ અને વધારાનું કોઈ બળ લાગતું ન હોય તો પદાર્થ એની અંદર શું થશે? તો બે પદાર્થની અંદર પ્રવેગ ઉત્પન્ન થશે. એટલે કે પદાર્થ પ્રવેગિત ગતિ કરે છે. અને જો પદાર્થ પ્રવેગિત ગતિ કરતો હોય તો એની અંદર શું થાય? તો કે એની અંદર પ્રવેગ ઉત્પન્ન થાય. બરાબર, પ્રવેગિત ગતિ કરતો હોય તો શું ઉત્પન્ન થાય? પ્રવેગ ઉત્પન્ન થાય. તો પ્રવેગ કેટલો મળશે આપણને? તો પ્રવેગ A = F/m જેટલો પ્રવેગ ઉત્પન્ન થાય. પણ કન્ડિશન વિચારો કે ભાઈ પરંતુ બળ આપીએ છીએ પરંતુ પદાર્થ ખસતો નથી. જો પદાર્થ ખસતો ન હોય તો એનો મતલબ શું થયો? કે ભાઈ તેની ગતિનો વિરોધ કરતું કોઈક બળ જવાબદાર છે અથવા હાજર છે. બરાબર, પદાર્થ ખસવા માટે સક્ષમ છે તો કેમ નહીં ખસી શકતો? શા માટે નહીં ખસી શકતો? એનો મતલબ છે તમે થોડુંક બળ આપ્યું છે પણ એ બળનો શું થઈ જાય છે? ત્યાં વિરોધ થઈ જાય છે. બરાબર છે, એટલે એ બળનો શું થઈ જાય? વિરોધ થાય. હવે સમજો કે ભાઈ પદાર્થ ઉપર આપણે બળ આપીએ છીએ અને
એ પદાર્થની ગતિનો જે વિરોધ કરતું આ બળ છે ને, જે બળ આપણે એમ કહી શકીએ કે જે સપાટીને કયા સ્વરૂપે લાગતું હોય, સમાંતર, બરાબર, સપાટીને કયા સ્વરૂપે લાગતું હોય, સમાંતર લાગતું હોય, તો એવું જે બળ છે એને આપણે શું કહીશું, સ્થિત ઘર્ષણ બળ. તો એના માટે આપણે એવું લખી શકીએ કે પદાર્થ અને ટેબલની અથવા સપાટીની સંપર્ક સપાટીને સમાંતર દિશામાં લાગતા બળને સ્થિત ઘર્ષણ બળ કહે છે, અથવા સ્થિત ઘર્ષણ તમે લખી શકો છો કે ભાઈ સપાટીને જે સમાંતર લાગે છે એ કયું બળ છે, સ્થિત બળ અથવા સ્થિત ઘર્ષણ તરીકે પણ આપણે એને ઓળખી શકીએ. હવે બીજી વસ્તુ એ છે કે સ્થિત ઘર્ષણ છે ને એ આપમેળે અસ્તિત્વ નહીં ધરાવે. એવું નહીં કે તમે બળ આપશો નહીં તો પણ એ અસ્તિત્વ ધરાવતું જ હશે, નહીં. સ્થિત ઘર્ષણ બળ ક્યારે ઉત્પન્ન થશે, તો જ્યારે તમે પદાર્થને બળ આપવાની શરૂઆત કરો છો ત્યારે જ સ્થિત ઘર્ષણ એની અંદર ઉત્પન્ન થાય છે, બરાબર. એટલે સ્થિત ઘર્ષણ આપમેળે અસ્તિત્વ ધરાવતું નથી. તો અસ્તિત્વ ક્યારે ધરાવશે, જ્યારે પદાર્થ પર શું કરવામાં આવે, બળ લગાડવામાં આવે. જ્યારે પદાર્થ પર બળ લગાડવામાં આવે ત્યારે તે અસ્તિત્વ ધરાવે છે, બરાબર. જ્યાં સુધી તમે બળ નહીં આપો ત્યાં સુધી અસ્તિત્વ નહીં ધરાવે. અને બીજું એ છે કે સ્થિત ઘર્ષણ બળ જે છે ને એ અપેક્ષિત ગતિનો વિરોધ કરશે. કોનો? જે અપેક્ષિત ગતિનો શું કરે છે, એ વિરોધ કરે છે. તો અપેક્ષિત ગતિ કોને કહેશું, તો કે ઘર્ષણ એની ગેરહાજરીમાં જે બળ લાગે છે ને એને. તમે બળ આપ્યું છે, એ બળ જ્યાં સુધી ઘર્ષણ નથી લાગતું ત્યાં સુધી એની પહેલા લાગતું, એટલે કે ઘર્ષણની ગેરહાજરીમાં જે બળ લાગતું હોય એને શું કહેવાય, અપેક્ષિત ગતિ. બળના કારણે જે ગતિ થતી હોય, ઘર્ષણની ગેરહાજરીમાં બળના કારણે થતી ગતિનો શું કરતું હોય, વિરોધ કરતું હોય, એવું બળ લાગશે એના ઉપર. ચાલો, હવે તમે હજુ પણ બળ આપવાની શરૂઆત કરો છો, બળ વધારતા જાઓ છો. એક પરિસ્થિતિ એવી આવશે કે જ્યારે પદાર્થ જે છે ને એ ખસવાની અણી સુધી પહોંચી જાય અથવા પદાર્થ ખસવાની શરૂઆત કરે, તો ત્યારે જે બળ લાગે છે એને કહેશું આપણે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ. એટલે કે જ્યારે પદાર્થ ખસવાની શરૂઆત કરે ત્યારે લાગતા સ્થિત ઘર્ષણ ને મહત્તમ સ્થિત ઘર્ષણ કહે છે, બરાબર. ત્યારે જે સ્થિત ઘર્ષણ લાગતું એને શું કહેવાય, મહત્તમ સ્થિત ઘર્ષણ તરીકે ઓળખવામાં આવશે. તો આ જે મહત્તમ સ્થિત ઘર્ષણ જે છે એ આધાર કોના ઉપર રાખશે, તો ખાસ કરીને યાદ રાખજો એ સંપર્ક સપાટીનું જે ક્ષેત્રફળ છે ને એના ઉપર આધાર રાખતું નથી. કેટલો ભાગ એના સપાટીના કોન્ટેક્ટમાં આવ્યો એની સાથે એને કોઈ મતલબ નથી. એટલે સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધાર રાખતું નથી. બીજી વસ્તુ, સ્થિત ઘર્ષણ બળ જે છે એ લંબ બળના સમપ્રમાણમાં હોય. હવે સ્થિત ઘર્ષણ જે છે Fs, મહત્તમ સ્થિત ઘર્ષણ બળ Fs મેક્સિમમ ચલે છે n. ચલે છે ને કાઢી નાખશો દોસ્તો, એટલે તમારે અચળાંક લેવો પડશે. એ જે અચળાંક છે એ મ્યુ ઇન્ટુ n અથવા મ્યુએસ ઇન્ટુ n. તો આ જે મ્યુએસ જે છે એ કોના ઉપર આધાર રાખશે, તો કે ભાઈ સપાટીનો જે પ્રકાર છે એ, પછી તાપમાન અને
દ્રવ્યની જાત પર આધાર રાખે છે. મ્યુએસ સ્થિત ઘર્ષણ બળ જે છે, મહત્તમ સ્થિત ઘર્ષણ એ સંપર્ક સપાટીના ક્ષેત્રફળ સાથેનો કોઈ સંબંધ છે નહીં. જ્યારે મ્યુએસ આ ત્રણ બાબતો ઉપર આધાર રાખશે. અને હજુ એક કન્ડિશન કે જો પદાર્થ ખસતો ન હોય, પદાર્થ ખસતો ન હોય તો એનો મતલબ શું થઈ ગયો? Fs maximum લેસ ધેન ઓર ઇક્વલ ટુ મ્યુએસ ઇન્ટુ n છે. સ્થિત ઘર્ષણ બળનું જે મૂલ્ય છે એ લંબ બળ અને મ્યુએસ એટલે ઘર્ષણાંક, સ્થિત ઘર્ષણાંક કહેશું આને. આ મ્યુએસ ને શું કહેવાય? સ્થિત ઘર્ષણાંક. બરાબર, આ બંનેના ગુણાકાર કરતા કેવું છે? ઓછું છે અથવા એના જેટલું છે. એટલે પદાર્થ જે છે હજુ ખસવાની શરૂઆત કરતો નથી, ત્યારની આ કન્ડિશન છે. બરાબર છે. એટલે આથી આપણી ચર્ચા સ્થિત ઘર્ષણની.